મેઘરજમાં પાણીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાણીની સમસ્યાને લઈ લોકો રસ્તા પર ઉતર્યા અને મેઘરજ પંચાલ રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ લાગ્યો। 8 દિવસથી ઇન્દિરાનગરમાં પાણી ન આવતા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોને રજૂઆત કરવા માટે કરાય છે, છતાં પણ કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી। જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। અમારી 150 ઘરની વસ્તી છે, મહેનત કરીને જીવન ગુજારી છે બધા। 6 દિવસ ત્યાં પાણી આવ્યું નથી। હવે 6 દિવસમાં અમારે પાણી જોઈએ કે ના જોઈએ? અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી। અમારો રોડ એવો છે, તમે સાહેબ આવીને જુઓ કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી, તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય। એ પોતે અમારી કોઈ સાંભળતું નથી। એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો એમ। આ બાબતે રજૂઆત અમારા મિત્ર ભાઈલાલભાઈ કઈ ગયા? ભાઈલાલભાઈ અમારા મિત્રે રજૂઆત કરી છે અમારા, એમને ક્યાંક હું તો બહાર રહું છું, રાતે જ આવ્યો છું, બરાબર સાહેબ અમારી સમસ્યાનો પ્રશ્ન લાવો તમે એમ। પાણી નથી બિલકુલ અમારા ગામના અંદર, બહાર પાણી ક્યાંથી લાવી એમ? આજે મને નાહે 2 દિવસ થયા। અમને પરમાન માર જેવું વર્તન કરી છે આ પંચાયતવાળા। પાણી આજે 15 દિવસથી પાણી નથી। ગટરનું કામ ચાલુ કર્યું છે, લાઈન પાણીનું ટેન્કર માટે રજૂઆત કરી છે એમને। બોરોના અંદર સ્ટેટની લાઇટ કરવા માટેનું કીધું કે બોર ચાલુ રહે। રોડ આખો ખરાબ છે, એટલે હવે કોઈ પ્રસંગ હોય, કંઈ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની રહેશે? પ્રશાસનની રહેશે। પાણી નથી, એટલે પાણીની બહુ સમસ્યા છે। આજે પાણી માટે લોકો કેટલા બધા તરસી રહ્યા છે। કઈ જગ્યાએ રજૂઆત કરો છો? અમે હવે ગાંધીનગર પાણી પુરવઠામાં રજૂઆત કરવાના છીએ। અમે અહીંયા બધા જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ, એનો કોઈ નિકાલ આવતું નથી। આમ રસ્તો બંધ કરવામાં આવે છે, ક્યાં સુધી રસ્તો બંધ કરવામાં આવે? જ્યાં સુધી પાણીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે। અમારે પાણીની તકલીફ, રોડનું રસ્તો બે અમારે નિકાલ થતું નથી। 8 દિવસથી પાણી આવતું નથી અમારે પાણી કઈ લેવા જવાનું? અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પાણી ભરવા। પાણીનો કોઈ નિકાલ કરતું નથી। અમે રસ્તો અહીંયા રોક્યું છે, પાણી હાલો નિકાલ કરો। અમારું પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પાણી। છેલ્લા 8 દિવસ થઈ ગયા પાણી આવે। અમે રસ્તો રોક્યું છે, તમે આવો અહીંયા અને અમારું પાણી નિકાલ કરો। અમારો રસ્તાનું બી નિકાલ કરો। અમારો રોગચાળો ફાટે છે, અમારે કઈ જવાનું? નાના છોકરા લઈને અમે ઇન્દિરાનગરમાંથી રહીએ છીએ। અમને પાણીનો નિકાલ કરીને હાલો। તમે રસ્તાનું બી નિકાલ કરો, પાણીનું બી નિકાલ કરો। અમારી રજૂઆત કરી, અમારી રજૂઆત અમારી સાંભળતા નથી, કશું કામ કરતા નથી।